આપણે બધા એજ્યુકેટેડ માણસો છીએ. આપણે હવે વ્યવસ્થા ન કરી શકે ભાજપને હોપો. આવજો કાકાને, આવજો 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 આવો કાકા. કાર્યકર્તા મિત્રોને વિનંતી છે, ગોપાલભાઈ આમંત્રિત મહેમાનોને 2 ટુકડીઓ વચ્ચે આપણા સૌને યુવાનોનો અવાજ અને આખી ભાજપના ગુજરાતમાં રોડે ચડાવી છે એવા ધારાસભ્ય શ્રી ગોપાલ ઇટાલિયા આપણી વચ્ચે હાજર થઈ ચૂક્યા છે. બોલો ભારત માતા કે, ભારત માતા કે. એવા જ ગોપાલભાઈની ચૂંટણીમાં અને ગોપાલભાઈને આખા ગુજરાતની અંદર નેતૃત્વ અપાવવામાં જેમણે શ્રી ફાળો ભજવ્યો છે એવા મનોજભાઈ સોરઠિયા આપણી વચ્ચે હાજર થઈ ચૂક્યા છે. આપણા દિલ્હીના પૂર્વ નાયબ અને દેશની રાજનીતિના શિક્ષણની વાત કરનારા મનીષ સિસોદિયાજી આપણી વચ્ચે હાજર થઈ ચૂક્યા છે. આપણે નેતાશ્રીઓનું જોરદાર સ્વાગત કરીશું. મારી આપ સૌને વિનંતી કે જ્યાં ખુરશીમાં બેઠા ત્યાં સ્થાન લઈ લો. અને અહીંયા આગળ જે મિત્રો ઉભા છે પ્લીઝ આપણે ભાઈ જે વડીલો આપણે બધા આમ આદમી પાર્ટીની સભામાં આવ્યા છીએ. આપણે બધા એજ્યુકેટેડ માણસો છીએ. આપણે હવે વ્યવસ્થા ન કરી શકે ભાજપને હોપો. આવજો કાકાને, આવજો 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 આવો કાકા. હવે ગુજરાતના પ્રદેશ મહામંત્રી ભાઈ શ્રી મનોજભાઈ સોરઠિયાને વિનંતી કરીએ કે આ થનગનાટ કરતી જનતાને સંબોધન કરે. મનોજભાઈ સોરઠિયા. બોલો ભારત માતા કી, ભારત માતા કી. વાહ ભાઈ વાહ. કતાર ગામમાં તો આ વખતે કઈક અલગ જ માહોલ હોય એવું લાગે છે સાથીઓ. આજે આમ આદમી પાર્ટીની વિજય વિશ્વાસ જનસભામાં આટલી મોટી સંખ્યામાં ઉપસ્થિત કતાર ગામની આ જનતા જનાર્દનને 2 હાથ જોડીને વંદન કરું છું સાથીઓ. આજે આમ આદમી પાર્ટી જેને તમે 5 વર્ષ પહેલા
ગુજરાતમાં પહેલી વખત સુરતમાં આશીર્વાદ આપી અને એક નવી ઓળખ આપી હતી એ પાર્ટી આજે ગુજરાત આખાનું આશાનું કિરણ બન્યું છે સાથીઓ। ગુજરાત આખાની અંદર આજે આમ આદમી પાર્ટીના 6000 સૈનિકો ઝાડુ લઈને ભાજપની વાહે પડ્યા છે। ભાજપની વાહે આપણા બધા માટે આ ગર્વની વાત છે, આ ગર્વની ઘડી છે કે ગુજરાતે નવો વિકલ્પ બનાવી લીધો છે। ગુજરાત હવે ભાજપની ગુલામી વધારે સહન કરવાનું નથી અને એનું પ્રમાણ આપણે આ વખતે સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં આપવાનું છે। આપણે એનું પ્રમાણ આપવાનું છે કે અમે કોઈ પાર્ટીના ગુલામ નથી। આજે ભારતીય જનતા પાર્ટી કે જેને 30 વર્ષ પહેલા આપણે સત્તામાં બેસાડી હતી એ પાર્ટી આજે આપણી પાર્ટી નહીં, આજે એવા લોકોની પાર્ટી છે જે માત્ર ને માત્ર જનતાને લૂંટવાનું કામ કરે છે, જેમણે આપણને સતત લૂંટ્યા છે। આ મહાનગરપાલિકાની ચૂંટણીમાં આજની સ્થિતિ એ છે કે આજે જે મંત્રી સંત્રી રોડ ઉપર નહોતા દેખાતા એ વિસાવદરમાં જેમ દેખાડા એમ સુરતની ગલીઓમાં ધૂળ ઉડાડતા મંત્રીઓ ફરે છે। એ તમારી તાકાત છે, એ આ જનતાની તાકાત છે। આપણા માટે ગર્વની વાત છે કે વિસાવદરે આપણને એક નવું રતન આપ્યું છે। જે કામ આપણે કતારગામમાં આપણને વસવસો હતો કે કતારગામથી આપણે ગોપાલભાઈને જીતાડી ના શક્યા, પણ વિસાવદરની જનતાને આપણે વંદન કરીએ કે એણે ગુજરાતની રાજનીતિમાં એક નવો સૂરજ ઉગાવ્યો છે અને એ સૂરજ આજે ગુજરાતને ચમકાવવાનું કામ કરે છે। સાથીઓ, હું વારંવાર કહું છું કે ગુજરાતની ધરતી વાંજણી નથી। ગુજરાતને જ્યારે જરૂર પડી ત્યારે ગાંધી અને સરદાર પેદા કરવાનું કામ આ ધરતીએ કર્યું છે। આ વખતે પણ ગુજરાતની ગલી ગલીથી ગોપાલ ઇટાલિયા પેદા કરવાનું કામ આપણે સૌએ કરવાનું છે સાથીઓ। અરવિંદ કેજરીવાલ પેદા કરવાનું કામ આપણે કરવાનું છે સાથીઓ। આ ચૂંટણીનો માહોલ જેમ જેમ જામતો જાય છે એમ ભાજપના નેતાઓ હવે ગાળો કાઢવા લાગ્યા છે। ભાજપના નેતાઓની હવે બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ છે। એમને હવે સમજાતું નથી કે આપવાનો સામનો કેમ કરવો। ભાજપના નેતાઓ પાસે 5 વર્ષમાં વિપક્ષમાં બેઠેલી પાર્ટી ઉપર ગાળા કરવાનો માત્ર જે તક છે એ બચી છે। એની સિવાય એની પાસે આ પોતાના 30 વર્ષના કામનો હિસાબ દેવાની તેવડ નથી। 30 વર્ષના કામનો એમને હિસાબ દેવાની એમનામાં હિંમત નથી એટલે 5 વર્ષમાં વિપક્ષમાં બેઠેલી પાર્ટી ઉપર ગાળાગાળી કરી એમને ટાર્ગેટ કરી અને આજે આમ આદમી પાર્ટીને રોકવાનું કામ કરે છે। એમને એવું લાગે છે કે આમ આદમી પાર્ટીના ઝંડા અને આમ આદમી પાર્ટીના પતાકડાઓ કાઢી નાખવાથી સુરત અને કતારગામની જનતાના દિલમાંથી આમ આદમી પાર્ટીને કાઢી શકાશે। સાથીઓ, અહીંયા ઉપસ્થિત જનમેદની ભાજપ વાળા જોઈ લો, અહીંયા ઉપસ્થિત લોકોને તમે જોઈ લો, ગુજરાતની અંદર આ સંકેત છે। તમે અમારા ઝંડાઓ ઉખાડશો, તમે અમારા પતાકાઓ ઉખાડશો, પણ તમે ગુજરાતની જનતાના દિલમાં બેઠેલા ગોપાલ ઇટાલિયાને કેવી રીતે ઉખાડી બતાવશો? સાથીઓ, આજે સ્થિતિ એ છે કે આપણા બધા માટે નિર્ણય લેવાની સમય આવી ગયો છે કે આ પાર્ટીનો હવે શું થશે। આમ આદમી પાર્ટીનો રસ્તો આગળ કેવો હશે? તમે જો આશીર્વાદ આપશો તો આ પાર્ટી ઓર મજબૂત બનશે। તમે જો આશીર્વાદ આપશો તો આ પાર્ટી નવું નેતૃત્વ આપશે। તમે જો આશીર્વાદ આપશો તો તમામ સમાજમાંથી નવા યુવાનો નવું નેતૃત્વ ગુજરાતની ગાદી ઉપર બેસશે। અને જો તમે આશીર્વાદ આપવામાં કચાશ કરી, જો તમે આશીર્વાદ આપવામાં કચાશ કરી સાથીઓ, તો આવનાર દિવસોની અંદર આ ભારતીય જનતા પાર્ટીની સામે લડવા વાળો નવો યુવાન પેદા નહીં થાય। આપણા બધા માટે આજે સ્થિતિ એ છે કે ગુજરાતની અંદર આપણે સૌએ નક્કી કરવાનું છે કે આમ આદમી પાર્ટીનું શું થશે। તમામ મિત્રોને વિનંતી છે આપણા આમંત્રિત મહેમાનોને જવા માટે રસ્તો આપે, ખોટી ભાગદોડ કરશો નહીં।
અવ્યવસ્થા ફેલાવશો નહીં. તમામ મિત્રોને વિનંતી છે, ગોપાલભાઈ અને ટીમને રસ્તો આપવા માટે વિનંતી છે.